नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत शहर के गोड़ादरा पुलिस ने वाहन चोर टुकड़ी को गिरफ्तार किया। घर के पास पार्क किए हुए वाहनों को आरोपी टारगेट करके वाहन चोरी करते थे। 2 मोपेड, 1 बाइक के साथ पुलिस ने 3 आरोपियों को गिरफ्तार किया है। मुख्य आरोपी पर कर्ज होने से उनके साथी मित्रों के साथ मिलकर चोरी का प्लान बनाया था। हाल पुलिस ने मुद्दामाल के साथ आरोपियों को गिरफ्तार करके कार्रवाई शुरू की है। गोड़ादरा पोलीस स्टेशन खाते मोपेड ચોરીની એક ફરિયાદ નોંધાઈ હતી, જેને અનુસંધાને પોલીસે એક્ટિવેટ થઈ અને એને તપાસ હાથ ધરી હતી, જેમાં અમે સીસીટીવી ફૂટેજ ફોલો કર્યા હતા અને સાથે સાથે અમારા જે બાતમીદારો હોય એનું નેટવર્ક પણ એક્ટિવેટ કર્યું હતું। અમને છેલ્લે સફળતા મળી હતી કે જેમાં અમને જાણવા મળ્યું હતું કે 3 વ્યક્તિઓ આ ચોરીમાં સામેલ છે। એકનું નામ નિલેશ હડિયા, એક વિપુલ સિસારા અને એક હિતેશ લાડુમોર। આ 3 જણાએ થઈ અને ટોટલ 3 વ્હીકલની ચોરી કરી હતી, જેમાંથી 2 વ્હીકલ છે એ પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારના છે અને ત્યાં ચોરીના ગુના નોંધાયા હતા, જે બંને અનડિટેક્ટ હતા। ત્યારબાદ એક જે ગોડાદરામાં ચોરીનો ગુનો નોંધાયો હતો એ પણ ડિટેક્ટ થયું છે। પોલીસે આ 3 બાઇક્સ રિકવર કર્યા છે। આ ટોટલ બાઇક્સની કિંમત 1,70,000ની આસપાસ થાય છે। આની સાથે સાથે પોલીસે એક અન્ય વ્હીકલ પણ રિકવર કર્યું છે કે જે વ્હીકલ આ લોકોએ ચોરીના ગુનામાં કામમાં લીધેલ હતું। આ વ્હીકલ હુન્ડા શ્રાઇન છે, એની કિંમત 40,000 છે, એની કિંમત 50,000 છે અને ટોટલ આવી રીતના મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે। આ લોકોએ અન્ય કયા ગુનામાં સંડોવાયેલ છે કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આમાં જે મુખ્ય આયોજન છે ચોરીનું એ નિલેશ હડિયા કરીને જે વ્યક્તિ છે એનું છે। એ પોતે ગેરેજનો માલિક છે અને એને થોડોક પૈસાની રિક્વાયરમેન્ટ હોવાથી એણે આ ચોરી કરવાનું આયોજન કર્યું હતું। બે બીજા જે આરોપી છે એમનો કઈ રીતના રોલ જોતો હતો અને કઈ રીતે આ વાહનની ચોરીની આરોપીઓ અંધારાના સમયમાં વિસ્તારમાં ફરતા રહેતા હતા અને પછી જે જગ્યાએ એમને કોઈ વ્હીકલ એવું દેખાય કે જેમાં લોક ન હોય તો એ વ્હીકલને એ લોકો બંને જણા થઈ અને દોરી જતા હતા અને દોરી જઈને આગળ દેવદ ગામ ખાતે એક પ્લોટ છે, જે બાંધકામ ત્યાં થયેલું નથી પરંતુ દિવાલ વાળેલી છે, આ પ્લોટમાં જઈને મૂકી દેતા હતા। આ પ્રકારે એ લોકો ચોરીના ગુનાનો અંજામ આપતા હતા। આવી ટોટલ 3 ચોરી અત્યાર સુધી પોલીસના ધ્યાને આવી છે। અન્ય ચોરી છે કે નહીં એનું પણ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગીશું। સર, વાહન સંતાઈને રાખવાનું કારણ શું? જેમ ચોરી કરતા હોય આ લોકોએ અત્યારે જે વાહનો મૂક્યા હતા એ એક સાથે 3 મૂકી દીધા હતા ચોરીને। એટલે એમનું આયોજન એ પ્રકારે હતું કે કોઈ એનો ગ્રાહક મળી જાય તો એક સાથે બધા બાઇક્સ આપી દે અને અવાવરું જગ્યાએ રાખે, જેથી એમનું કોઈ જગ્યાએ સીધી સંડોવણી જણાય નહીં। એ પ્રકારનું પ્રાઇમરી અમને જણાય છે કે આ પ્રકારનું એ લોકોનું પ્લાનિંગ હોઈ શકે, પરંતુ હજી વધારે ઇન્ટ્રોગેશન કરશું ત્યારે બધું ખ્યાલ આવશે। ચોરી કરવાનું પાછળ કારણ શું? મોત શોખ કે પછી આર્થિક લાભ? આમાં જે નિલેશ હડિયા છે જેનું ચોરી કરવાનું આયોજન છે એ પોતે મોટા દેવામાં આવી ગયો હતો। 17 લાખ રૂપિયા જેટલું દેવું હોવાનું અમને ઇન્ટ્રોગેશનમાં જાણવા મળ્યું છે। આ દેવું કયા પ્રકારનું હતું, શું હતું એ અમે ચકાસી રહ્યા છીએ, પરંતુ અત્યારે એવું જાણવા મળ્યું છે કે આ દેવું ઉતારવા માટે એક ચોરીના રવાડે ચડી ગયો હતો। બંને જે બીજા યુવકો છે કઈ રીતે એમને લાલચા આપી હતી? આ બંને જે યુવકો છે એ એના મિત્રો છે અને પોતાના મિત્રને મદદ કરવાની ઓલામાં એ લોકો એના પાર્ટનર તરીકે આમાં આવી ગયા હતા અને 3 જણાએ મળી અને ચોરીને અંજામ આપ્યો। આરોપીઓ પર કોઈ ભૂતકાળમાં કોઈ ગુના નથી? અત્યાર સુધી એવી કોઈ બાબત જાણવા નથી મળી કે 3 જણા અન્ય કોઈ ગુનામાં ભૂતકાળમાં સંડોવાયેલા હોય, સિવાય કે આ 3 જે અનડિટેક્ટ ગુના ડિટેક્ટ થયા છે એ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ કે કોઈ જગ્યાએ અગાઉ પણ વ્હીકલ ચોરી થઈ હોય અને ત્યાં આ લોકોની સંડોવણી હોય છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ। देखते रहे N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।